હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. હવે આ જુઓ ગાર્ડન, ઓટમ આવી ગયો છે. હજી તો સમર જ છે, પણ તોય ઓટમની જેમ પાંદડા મળ્યા છે ખરવા. અને આઈ થિંક આ બધી જે ઓલી ડાળીઓ લાંબી થઈ ગઈ હતી એ તો હિમાંશુએ કાપી નાખી છે. અને અહીંયા બ્લ્યુબેરી જો કેટલી મસ્ત આવી છે, જુઓ. પણ બ્લ્યુબેરી ખાવાવાળા ઇન્ડિયા જતા રહ્યા છે. ને અમારા કેળાના પાંદડા જો વચ્ચે હમણાં ગરમી બહુ પડી હતી ને એટલે આવા થઈ ગયા છે, પણ ઉપરના સારા છે. આમાંથી ફૂલે જતા રહ્યા. હવે અહીંયા મસ્ત મારું એલોવેરા થયું છે ને. હવે મહેમાન ગયા એટલે પછી આ બધું ધોણ કરવી પડે ને, તો હવે ધોણ ચાલુ થઈ ગઈ છે. મારે બધું ધોઈને પડ્યું છે. હવે બધું ઘર સાફ કરીશ. એટલે હું ઇન્ડિયા જાઉં ને પહેલાં ઘર મસ્ત ક્લીન કરીને જાઉં, એટલે આવીને મારે ચિંતા નહીં. અને આજે હવે કાનાજીનું અત્યારે ઉત્થાપન કરી. આપણે નોર્મલી કે જન્માષ્ટમી હોય ને તે દિવસે ફાસ્ટ કરવાનો હોય. બીજે દિવસે આપણે સોસાયટીમાં કે કોઈ બી જગ્યાએ જન્માષ્ટમી કરેલી, ધારો કે સોસાયટીમાં જન્માષ્ટમી આપણે ઉજવી હોય ગાર્ડનમાં, તો બીજા દિવસે એને પાયણા કરવા કોઈ એની ઘરે આમંત્રણ આપે. એટલે કાનાનું ધારો કે તમે આમંત્રણ આપો તો કાનાને તમારી ઘરે લઈને આવે, પાયણા થઈ જાય પછી જેની ઘરે કાનાજી હોય એની ઘરે મૂકી આવવાના, એવી રીતે હોય. અને જે એકદમ ચુસ્ત હરિભક્ત હોય ને એ લોકો આપણે જન્માષ્ટમીનું ફાસ્ટ કરે. બીજે દિવસે ભગવાનને પારણા કરાવે. બપોરે પારણામાં ભગવાનને થાળ ધરવાનો હોય, આરતી કરવાની હોય, એ બધું થઈ જાય પછી એ લોકો ફાસ્ટ તોડે. આ મને ખબર છે ને ત્યાં સુધી આવું હોય કે બીજે દિવસના પારણા ના પતે ત્યાં સુધી ફાસ્ટિંગ તમારે ના તોડાય. આ કેમ ત્યાં બેસી ગયું છે હે મિની? એ મિની, હા સરસ છે. એ પહેરી જવું છે. Yeah, the theme's 90s. 19 90s. 90s તો 90s માં થોડી હોય. 90s માં જ લે હોય. Y2K અમારો મોડલ. હે Y2K મમ્મા. ઓકે, ચાર્મીને છે ને એના ફ્રેન્ડના બર્થડે પાર્ટીમાં જવાનું છે ને કઈ થીમ રાખી છે? 90s. Y2K. ઓકે, એમીને તારે જાણું છે તારા ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં? લે આ તો ગોઠવાઈ ગયા. કેટલા વાગે જાણું છે? હું 4:32 લેટ એટલે 8 o'clock ડેડી લેવા આવશે. ઓકે, રિટર્ન ટાઈમ એ લોકોએ કંઈ આપેલો નથી, તો એમાં હું એવું કહું છું 8 o'clock તારા ડેડી લઈ જશે. અને ચારમી એવું કહે છે 9 o'clock. તો ચારમી ઓકે 9 o'clock લઈ જશે. ઓકે, માગે ખાવું હોય ને પણ નથી ખાવું લાગતું. ચાલો નથી ખાવું. જો શક્કરિયું બાપી મમ્મીએ તાર માટે. ચાલ કમન ખાવું છે. આ ઉત્થાપન કરવાનું હોય ને એટલે એવું કંઈ આમ આપણે પૂજા કરીને પછી બેસાડ્યા એવું કંઈ હતું નહીં. પણ હવે મેં મંદિરમાંથી અહીંયા બેસાડ્યા એટલે સેજ આપણે આરતી કરીને શું કહે ભગવાનનું ઉત્થાપન કરી દઈએ અને પછી પાછા મંદિરમાં બેસાડી દઈશ. કાના કાળા જય કાના કાળા, મીઠી મોરલી વાળા ગોપીને प्यारा. कृष्ण भगवान आते हैं, मतलब जब उनका जन्म होता है तो सभी देवी देवता भी रूप बदल कर आते हैं. शंकर भगवान, अगर आपको मालूम हो, शंकर भगवान भी एक औरत बन करके आए थे. पहले तो मदारी बन करके आए, मतलब बहुत ही अलग से वेशभूषा में. लेकिन माँ यशोदा ने मना कर दिया कि मेरा बच्चा डर जाएगा, जाओ तुम वापस जाओ. तो फिर एक सुंदर सी औरत बन करके आए, खिलौने वगैरह लेकर के. तो ये जो गीत है वो सखियों के उस भाव को दर्शाता है जब वो अपने लल्ला को बचा के रखती है कि इतने सारे लोग देखने आ रहे हैं, नजर न लग जाए. तो ये गीत वैसा है. तो आप लोग भी भाव से गाएंगे, सिर्फ ओए 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 बोले. અમારા ઘરે આવતા વર્ષે પાછા જલ્દી અહીંયા સેજ જજો. ઓકે, હરે કૃષ્ણ. હરિ બોલ. જો આ ઉત્થાપન થઈ ગયું કહેવાય. હવે હું ભગવાનને મંદિરમાં બેસાડી દઈશ એમની જગ્યાએ પાછા હતા ને ત્યાં.
આજે ભગવાનના શું કહે કે પારણા પણ થઈ ગયા અને હવે થોડુંક ઘરનું ક્લિનિંગ ચાલુ કરશું. મારે ગાર્ડન મેસી છે ને તો ગાર્ડન સાફ કરવું જ મારે. અને ડિનરમાં આજે હું બનાવવાની છું દાળ ભાત શાક અને રોટલી. બધું કામ ચાલુ કરતાં પહેલાં હું મસ્ત ચાયની ચુસ્કી મારીશ. તો આવો બધા ચા પીવા. અહીંથી કૃષ્ણ ભગવાન લઈ લીધા તો કેવું ખૂણો ખાલી ખાલી લાગે છે. તો હમણાં 9 દિવસ ગણપતિ દાદા આવશે ને, જે 9 દિવસ ગણપતિ દાદા બેસાડતા હોય એનું ઘર કેટલું ખાલી લાગશે. આમાં એક જ દિવસ અમે ખાલી કૃષ્ણ ભગવાન અહીંયા રાખ્યા હતા તોય ખાલી ખાલી લાગે છે. મસ્ત હમણાં ચાલો ગાર્ડન ક્લીન કરી દો. આ બિફોર અને હમણાં આફ્ટરનું પિક્ચર બતાવું. આ જુઓ, હજી આ ઓટમમાં તો ખબર નહીં કેટલા પાંદડા આવશે. ઓટમ વગર આવી હાલત છે. ગાર્ડન થઈ ગયો છે મસ્ત ક્લીન. અને આજે ફૂલ તડકો છે ને, આ પાછળ મોટા મોટા ઝાડ છે ને એને હિસાબે મારા ઘરે ઓટમમાં આખો ગાર્ડન પાંદડા ભરાઈ જશે. અને હું વિચારું છું, મેં કલાક જ ખાલી ગાર્ડનમાં કામ કર્યું છે ક્લિનિંગ માટે, તો લાઈક પરસેવો તમને દેખાતો નહીં પણ ફૂલ પરસેવો થઈ ગયો છે. તો હું વિચાર કરું છું કે જે ગામડે આખો દિવસ તડકામાં વાંકા જે ખેતી કરતા હશે એ લોકોની હાલત શું થતી હશે. અહીંયા આજે તડકો પણ બહુ છે, પણ આપણે ગામડે તો ઇન્ડિયામાં તો એવરી ડે તડકો હોય ને આખો દિવસ બિચારા ખેતીનું કામ કરતા હોય. અમુક વખતે તે લોકો વાંકા કામ કરતા હોય આખો દિવસ. બપોરે વચાળે ખાલી આઈ થિંક મને લાગે કલાકનો બ્રેક લેતા હશે. પાછું ઘરે જઈને લેડીઝ હોય ને તો ઘરે જઈને પાછું એટલું જ કામ હોય. ગાય ભેંસ રાખતા હોય, સાંજની રસોઈ કરવાની હોય, સવારે વહેલું ઉઠી જવાનું. ધન્યવાદ છે ગામડાની બધી લેડીઝને જે ખેતી કરે છે અને ઘરનું પણ જોડે ઢોરનું કામ કરતા હોય. એટલે ઇટ્સ ટુ મચ. મિની શું ઊંઘે છે અહીંયા? અહીંયા જુઓ, ઘર આંગણું પણ મસ્ત અમે ક્લીન કરી દીધું છે. બધા એવું કહે ને કે ઘર આંગણું ક્લીન હોવું જોઈએ, પણ હવે અમારે તો અહીંયા એવું છે કે એવરીડે એટલા બધા પાંદડા ખરતા હોય ને તો એવરીડે તો ઘર આંગણું ક્લીન કરવાનો ટાઈમ ના હોય. અને અમારે અહીંયા ખબર નહીં સમરમાં અહીંયા આ બધી જગ્યા હોય ને ત્યાં બાવા બી બહુ થાય, એટલે એવરીડે તો ટાઈમ ના હોય. પણ ટ્રાય કરું કે જ્યારે ફ્રી હોઉં ત્યારે ઘર આંગણું ચોખ્ખું કરી દઉં. જો 4મી બર્થડે પાર્ટીમાં ગઈ છે ને તો હું, મિની, યાશી અને હિમાંશુ અમે બધા 4મીને લેવા જઈએ છીએ. એના નાઇટ ડ્રેસમાં જ જઈએ છીએ કારણ કે બહારથી પિક કરીને આવી જવાની છે. એટલે તો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.